નારી વંદના સપ્તાહ નિમિત્તે આજરોજ જે ઉજવણી થઈ રહી છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય જસુભાઈ રાઠવા સાહેબ, માનનીય મલ્લિકાબેન પટેલ સાહેબ, સજ્જનબેન તેમજ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. સામે ઉપસ્થિત યુવાનો, યુવતીઓ, વાલીઓ, અન્ય કર્મચારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, પત્રકાર મિત્રો, સૌને મારા નમસ્કાર. અગાઉના મિત્રોએ ખૂબ સરસ માહિતી આપી છે. રોજગારલક્ષી આજનો જે કાર્યક્રમ છે એ ખાસ રોજગાર માટેનો છે. જ્યારે રોજગાર આપણે કોઈ પણ એક સામાન્ય વાત આપણે સમજીએ કે મારે કોઈ પણ પાક લેવો છે, આપણે બધા ખેતી પ્રધાન દેશના યુવાન યુવતીઓ છીએ, દરેકના ઘરે નાની મોટી ખેતી હશે. આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે શરૂઆતમાં ખેતર ખેડીએ છીએ અને એમાં પછી આપણે બિયારણ લાવીને એની વાવણી કરીએ છીએ. એને જરૂર પડે આપણે ખાતર કે જે કંઈ જરૂરિયાતનું ફર્ટિલાઇઝર એ આપીએ છીએ. ત્યારે 3 કે 4 મહિનાની મહેનત પછી આપણને એ પાક મળતો હોય છે. તો એવું જ આ રોજગારનું પણ છે. જ્યાં સુધી શિક્ષણ રૂપી આપણું ખેડાણ નહીં થાય, આપણા મગજનું ખેડાણ શિક્ષણમાં નહીં થાય, ત્યાં સુધી આપણે કોઈ પાક, કોઈ રોજગાર આપણે લઈ શકીએ નહીં. એટલે ખાસ મારી વિનંતી છે, કારણ કે અત્યારે આપણા જિલ્લાની અંદર મોટાભાગે ડ્રોપ આઉટ રેશિયો 10માંથી 12મા ધોરણ, 11મા ધોરણનો મોટો હોય છે અને 8મામાંથી 9મા ધોરણનો મોટો રેશિયો ડ્રોપ આઉટ રેશિયો હોય છે. કે ગામની અંદર જ્યારે શાળા ના હોય, 8મા ધોરણથી આગળ શાળા નથી, તો એ ખાસ કરીને દીકરીઓ ડ્રોપ આઉટ થઈ જતી હોય છે. અથવા તો 10મા પછી શાળા નથી તો 10મા પછી 11મામાં જવા માટે ડ્રોપ આઉટ થઈ જાય છે અને એનું શિક્ષણ મળતું નથી. અને જ્યારે શિક્ષણ લેતા નથી ત્યાર પછી એમના બાળ લગ્ન કરી દેવામાં. બાળ લગ્ન ઉપર પણ અમે ગઈકાલે અહીંયા બધા મહાનુભાવે ઘણી બધી વાતો કરી હતી. એટલે બાળ લગ્ન થાય છે અને બાળ લગ્ન થયા પછી ખૂબ નાની વયે એ દીકરી માતા બને છે, જ્યાં એમનું પોતાનું એક માનસિક અને શારીરિક વિકાસ થયેલો ના હોય ત્યારે એક બાળકને જન્મ આપે છે. બીજા વર્ષે બીજા બાળકને, ત્રીજા વર્ષે ત્રીજા બાળકને. આ રીતના એ 8-10 વર્ષની અંદર એ પોતાની રીતે એની શારીરિક અને માનસિક સ્થિતિ ખલાસ થઈ ગઈ હોય છે અને એ દીકરી મૃત્યુ શૈયા ઉપર આવી જાય છે. આવા મેં જાતે ઉદાહરણ જોયા પણ છે, સાંભળ્યા પણ છે અને વાંચ્યા પણ છે. આ બધી સ્થિતિમાંથી જો આપણે બહાર આવવું હશે તો એનો માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, શિક્ષણ. જ્યાં સુધી આપણે શિક્ષણ નહીં લઈએ ત્યાં સુધી આ બધી સમસ્યાઓનો આપણે સામનો નહીં કરી શકીએ. આગળ સરસ પેલા મિત્રોએ પણ વાત કરી કે આઈટીઆઈના કે બહાર જવા તૈયાર નથી. આવો રોજગાર મેળામાં ઘણી વખત થયો છે કે બહારની મોટી મોટી કંપનીઓ આપણે ત્યાં આવે છે. એલએનડી કંપની છે કે હાલોલની કંપની હોય, ભરૂચની, અંકલેશ્વરની ઘણી બધી કંપનીઓ. પણ અહીંના યુવાનો બહાર જવા નથી માંગતા. તો બહાર નહીં જઈએ ત્યાં સુધી આપણો ક્યારેય વિકાસ થતો નથી. કુવામાંના દેડકાની વાર્તા બધાએ સાંભળેલી છે કે કુવાનો દેડકો એને એમ જ હોય કે આખી દુનિયામાં અંધારું જ છે, કંઈ છે જ નહીં. અને ત્યારે એક એમાંથી નવયુવાન દેડકો છે એ જાતે કૂદી ધીમે ધીમે બહાર આવે છે અને બહાર આવે છે તો જોવે છે કે આ તો કેટલો બધો સૂર્યપ્રકાશ છે, કેટલું બધું અજવાળું છે, દુનિયામાં કેટલું બધું જોવાનું છે, આપણા માટે રહેવાલાયક જગ્યા અંધારા સિવાય બીજી પણ છે. અને બહાર નીકળશે ત્યારે ખબર પડશે. એટલે આપણે બહાર નીકળીએ અને બહાર નીકળીશું તો જ આપણો વિકાસ થશે, આપણામાં સમજણ આવશે. આપણી જે બધાને ઈશ્વરે એક જ સરખી બુદ્ધિ આપી છે, એક જ સરખો દિમાગ આપ્યો છે, પણ એનો ઉપયોગ આપણે જો નહીં કરીએ તો એ કટાઈ જશે અને કટાઈ ગયેલી વસ્તુ પછી કંઈ કામ લાગતી નથી. અને ગુજરાતીમાં કહેવત પણ છે કે નવરો માણસ શું કરે તો નવરા બેઠા નખો દવાડે. એટલે જે નશામાં, વ્યસનમાં, ચોરીમાં, આ બધા દૂષણોમાં આપણે યુવાનો ક્યારે જાય છે? જ્યારે એમની પાસે કોઈ કામ રહેતું નથી ત્યારે. શિક્ષિત ના હોય એટલે એ ગુના તરફ પડે છે. કારણ કે આપણી રોજ જીવવા માટે પૈસા તો જરૂરી જ છે, પેટનો ખાડો પૂરવા માટે પૈસા જરૂરી છે અને પૈસા મેળવવા માટે જ્યારે કંઈ ના મળે ત્યારે ખોટી દૂષણો તરફ યુવાનો છે વળતા હોય છે. અને દૂષણો તરફ વળે ત્યારે આપણા ઘરનો, સમાજનો, પરિવારનો અને અંતે દેશનો પણ વિનાશ થાય છે. માનનીય મોદી સાહેબને અને આપણા સીએમ સાહેબને પણ યુવાનો ઉપર ખૂબ જ આશા છે કે જો યુવાનો શિક્ષિત થશે અને રાષ્ટ્ર માટે કામ કરશે તો રાષ્ટ્રનો વિકાસ ઓટોમેટિક થશે. એટલે સૌ યુવાન ભાઈઓ બહેનોને આપણા ઘરે પણ આપણા નાના ભાઈઓ બહેનો હશે એમને પણ આગળ ભણાવીએ અને આપણા દેશની સેવામાં, આપણા રાષ્ટ્રની સેવામાં આપણે સૌ યોગદાન આપીએ. એ માટે સૌને મારી એક પ્રાર્થના છે અને આ સાથે વિરમું છું. વંદે માતરમ.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.